ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી, દરેક મુસ્કાન ખુશીની નથી હોતી. મેળવવા તો બધા માંગે છે ઘણું બધું, પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી. જો તમે ગુજરાતના કોઈ પણ શહેરમાં રહેતા હોવ અને તમારે કાર લઈને ક્યાંય પણ ફરવા જવું હોય તો પહેલાં ફાસ્ટેગમાં પૈસા જમા કરાવવા પડે છે. કારણ કે તમે જેવા શહેરની બહાર નીકળો અને હાઈવે પર ચઢો એટલે સામે જ ટોલ બૂથ ઊભું હોય. પૈસા ભર્યા વિના તમારાથી ક્યાંય જવાતું નથી. આપણા આખા ભારત દેશમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના ટોલ બૂથોનું આખું જાડું પથરાયેલું છે. દરેક રસ્તા પર ગાડી હંકારવાના પૈસા ચૂકવવા પડે છે. માત્ર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના દેશમાં 1000થી વધારે ટોલ બૂથો આવ્યું છે. જ્યારથી ફાસ્ટેગની સિસ્ટમ શરૂ થઈ છે ત્યારથી રૂપિયા ચૂકવ્યા સિવાય ટોલ બૂથ ઓળંગવું મુશ્કેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત. દર્શક મિત્રો, તમે કોઈ હોટલમાં જમવા ગયા હોવ અને તમને એની સર્વિસમાં વાંધો પડે તો તમે એની કમ્પ્લેન કરી શકો છો. તમે ફિલ્મ જોવા ગયા હો અને થિયેટરમાં એસી બરાબર ચાલતું નથી તો તમે એની ફરિયાદ કરી શકો છો. તમે કોઈ શોરૂમમાંથી કપડાં ખરીદ્યા અને એમાં કોઈ નુકસાની હોય તો એની કમ્પ્લેન તમે કરી શકો છો. પણ જો તમે ટોલ ટેક્સ ભરીને હાઈવે પર નીકળો અને જો રસ્તો ખરાબ હોય તો તમે એની કમ્પ્લેન કરી શકતા નથી. ભલે કમ્પ્લેનની વ્યવસ્થા હોય છતાંય કોઈ તમારી વાત સાંભળે છે કે નહીં તેની આપણને ક્યારેય ખબર પડતી નથી. ખેર, દેશના રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ હાઈવે પર ટોલ ઉઘરાવતા કોન્ટ્રાક્ટરોને સૂચન કર્યું હતું કે જે રોડની કન્ડિશન બરાબર ન હોય તેનો ટોલ ઉઘરાવવો ના જોઈએ. ગડકરીના આવા સૂચનની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. હવે સવાલ એ થાય છે, શું આપણે જ્યાં જ્યાં ટોલ ટેક્સ ભરીએ છીએ એ રોડ ખરેખર સારા છે ખરા? શું નીતિન ગડકરીના સૂચનને માનીને જે હાઈવેની કન્ડિશન બરાબર નહીં હોય એના કોન્ટ્રાક્ટર ટોલ ટેક્સ લેવાનું બંધ કરશે ખરા? જવાબ છે ના. આપણા દેશના કોન્ટ્રાક્ટરોમાં આટલી પ્રામાણિકતા હોત તો કદાચ નીતિન ગડકરીને આવું સ્ટેટમેન્ટ આપવું જ ના પડ્યું હોત. આપણા દેશના લોકોમાં અન્યાય સામે લડવાની નૈતિકતા હોત તો કદાચ નીતિન ગડકરીને આવું સ્ટેટમેન્ટ આપવું જ ના પડ્યું હોત. ખેર, બધાનો અનુભવ બોલે છે. નીતિન ગડકરી જ્યારે પણ જાહેરમાં કોઈ સ્ટેટમેન્ટ આપતા હોય ત્યારે તેમની પાસે કોઈ તથ્ય હોય છે. એટલે એકવાર માની લેવાય કે દેશમાં કેટલાક હાઈવેની સ્થિતિ બરાબર નથી છતાંય એનો ટોલ ટેક્સ વસૂલાતો હશે. આવા કિસ્સામાં ગડકરી સાહેબે સીધો ઓર્ડર કર્યો હોત કે જે હાઈવેની કન્ડિશન બરાબર નથી અને ત્યાં ટોલ ટેક્સ ઉઘરાવાતો હશે એ કંપનીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે તો કદાચ દરેક ટોલ રોડ લખોટી જેવો બની જશે. એક નફરત છે જે લોકો એક પળમાં સમજી જાય છે અને એક પ્રેમ છે જેને સમજવામાં વર્ષો નીકળી જાય છે. ખેર દર્શક મિત્રો, રાજ્યમાં 21મો શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના જુદા જુદા શહેરો, ગામડાઓ અને અંતરિયાળ ગામડા સુધી પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી છેલ્લા 21 વર્ષથી થઈ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભણતરની કિંમત સમજીને આવા અનોખા ઉત્સવની શરૂઆત કરી હતી, જે શિરસ્તો આજ દિન સુધી જારી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના આદિવાસી વિસ્તાર બીલી આંબા ગામે જઈને 127 બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યાર પછી બાળકો સાથે પુસ્તકો વાંચ્યા હતા અને ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. ખેર, રાજ્ય સરકાર જ્યારે 21મો પ્રવેશ ઉત્સવ ઉજવી રહી છે ત્યારે કેટલાક તથ્યો આપની સમક્ષ રજૂ કરવા છે. વાત એવી છે, છેલ્લા 2 દાયકાથી રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવ ઉજવી રહી છે, પણ હકીકત એ છે રાજ્યમાં 1600 સ્કૂલો એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક છે. એટલે સૂપ, સ્ટાર્ટર, મેઇન કોર્સ, ફરસાણ અને મીઠાઈ બધું એક જ રસોઈયો બનાવે તેવો ઘાટ 1600 સ્કૂલોમાં છે. છેલ્લા 2 દાયકાથી રાજ્ય સરકાર પ્રવેશોત્સવ ઉજવી રહી છે, પણ હકીકત એ છે રાજ્યની સ્કૂલોમાં 21,729 શિક્ષકોની ઘટ છે. છેલ્લા 2 દાયકાથી રાજ્ય સરકાર પ્રવેશોત્સવ ઉજવી રહી છે, પણ હકીકત એ છે 5000 પ્રાથમિક શાળા પાસે પોતાનું મેદાન નથી. છેલ્લા 2 દાયકાથી રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવ ઉજવી રહી છે, પણ હકીકત એ છે પ્રાથમિક શાળાઓમાં 9153 વર્ગખંડ ઓછા છે. છેલ્લા 2 દાયકાથી રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવ ઉજવી રહી છે, પણ હકીકત એ છે કે છેલ્લા 3 વર્ષમાં 151 સ્કૂલો બંધ થઈ ચૂકી છે. આવા ચોંકાવનારા આંકડા જાણ્યા પછી એવું થાય કે રાજ્ય સરકાર માત્ર ઉત્સવ ઉજવવામાં પાવરધી છે
વાસ્તવમાં રાજ્યમાં શિક્ષણને વેગ મળે તે માટે કોઈ નક્કર કામ થતું હોય એવું દેખાતું નથી. હાલમાં કચ્છ, દાહોદ, બનાસકાંઠા, મહીસાગર જેવા જિલ્લાઓની કેટલીય એવી સ્કૂલો છે જ્યાં શિક્ષકોની ઘટ છે અને એને પૂરવામાં સરકારને પણ કોઈ રસ હોય એવું દેખાતું નથી. રાજ્યમાં સેન્ટ્રલાઇઝ એડમિશન સિસ્ટમને સુદૃઢ બનાવવા માટે સરકારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલની મોટા ઉપાડે શરૂઆત તો કરી છે, પણ સરકારનું જીકાસ પોર્ટલ વિદ્યાર્થીઓને ગળે ઉતરતું નથી. જીકાસ પોર્ટલમાં છબરડા જોવા મળી રહ્યા છે. જીકાસ જાણે ખાનગી યુનિવર્સિટી માટે કામ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ખેર, જીકાસ પોર્ટના છબરડા અંગે જુદી જુદી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI દ્વારા જીકાસ પોર્ટલના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. વડોદરાની જ વાત કરીએ તો મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી કોલેજમાં સુરતની એક વિદ્યાર્થીનીને એડમિશન મળી ગયું હતું. જોકે સવારે એડમિશન આપી દીધા પછી સાંજે કોલેજ દ્વારા એનું એડમિશન રદ કરી દેવાયું હતું. આમ એડમિશનમાં ઘણા છબરડા જોવા મળતા વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલના વિરુદ્ધમાં જંગે ચડ્યા છે. દર્શક મિત્રો, કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે. આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે. આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે. અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો. મિત્રો, કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે. પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે. તુષાર લખે છે, કેમ છો ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે, પણ એમાં શેર બજારને લગતી માહિતી આપશો તો આનંદ થશે. ખાસ કરીને IPO વિશે જાણકારી આપશો તો ઘણો આનંદ થશે. આભાર તુષારભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ છો ગુજરાતને મેસેજ મોકલવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર તુષારભાઈ. તમારા સજેશન પર અમે ચોક્કસથી વિચાર કરીશું. બીજો મેસેજ ભરૂચથી આવ્યો છે. દિનેશભાઈ લખે છે, કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે. હું એને ફેસબુક પર કાયમ જોઉં છું. કેમ છો ગુજરાતની આખી ટીમને અભિનંદન. આભાર દિનેશભાઈ, આભાર તમારો. કેમ છો ગુજરાતમાં કમેન્ટ બદલ તમારો હૃદયપૂર્વક આભાર. ત્રીજો મેસેજ સુરતથી આવ્યો છે. મૃત્યુંજય કુમાર લખે છે, કેમ છો ગુજરાત સરસ કાર્યક્રમ છે, પણ એમાં જ્યોતિષને લગતા કાર્યક્રમો બતાવશો તો આનંદ થશે. આપનો ખૂબ ખૂબ આભાર મૃત્યુંજય કુમાર. કેમ છો ગુજરાતને મેસેજ બદલ આપનો આભાર. આપના સજેશનને ધ્યાનમાં રાખીશું. ચોથો મેસેજ છે અમદાવાદથી આવ્યો છે. દિલીપભાઈ લખે છે, રાજકોટના અગ્નિકાંડ પછી ફાયર બ્રિગેડ દ્વારા અનેક બિલ્ડિંગોને સીલ મારી દેવાયા છે, પણ સવાલ એ થાય છે કે શું દરેક સરકારી ઇમારતમાં ફાયર સેફટીના પૂરતા સાધનો છે ખરા? કેમ છો ગુજરાતમાં અમારો આ સવાલ ઉઠાવશો તો આનંદ થશે. આભાર દિલીપભાઈ, તમારો આભાર. તમારા પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો, પણ હા, એમાં તમારું નામ, વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો. તો શરૂ કરીશું મેષ રાશિથી. તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે. વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓ નવા પ્રસ્તાવો લાવી શકે છે. તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણો ફ્રી સમય મળવાની શક્યતા છે. એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમનું કદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો, અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે. વૃષભ રાશિની વાત કરીશું. ભોજનનો સ્વાદ જેમ તેમના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે. જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે. આજે તમે ફિઝુલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો. તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડો ગુણવત્તાયુક્ત સમય વિતાવજો. સૌને લાભ થવાની શક્યતા છે, પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ. મિથુન રાશિ. તમે જેમ છો તેમ જ રહેજો, કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે. એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને તમારો ગુસ્સો, કેમ કે તે ક્ષણિક પાગલપંથી વિશેષ કંઈ નથી. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ છે. આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. કર્ક રાશિની વાત કરીશું.
ઉચ્ચ કેલેરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે. સંબંધ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો મળી શકે છે. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઈ બાબતની જરૂર નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહેજો. લોકોને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે. આજે તમારા જીવન સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતા હશે. સિંહ રાશિની વાત કરીશું. તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાવ. કોઈની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ. તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો. કન્યા રાશિ. ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિ કરો. આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે. પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો. તમારી સખત મહેનતનું વળતર મળશે, કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે. નાણાકીય લાભો વિશે વિચારતા નહીં, કારણ કે લાંબા ગાળામાં તમે જ લાભાર્થી ઠરવાના છો. તુલા રાશિ. સ્વાસ્થ્ય સારું રહેશે, પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે. નાણાં પ્રવાહમાં વધારાનો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે. આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે. જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે. આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય, પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો. તમારા જીવનસાથીની માંગણીઓ તમને થોડી તાણ આપી શકે છે. ધન રાશિની વાત કરીશું. મિત્રો, તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે, પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી, કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામમાં આવી શકે. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ ઉકેલવા તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત સ્ફૂર્તિનો અનુભવ થાય એવો આ દિવસ છે. મકર રાશિની વાત કરીએ તો સામાજિકપણે હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો, કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા. કુંભ રાશિની વાત કરીએ. શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. આર્થિક મુશ્કેલીનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે. અન્યો સાથે વાદ વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો. હા, તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે. અંતે વાત કરીશું મીન રાશિની. આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. આનંદ, પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. પણ જો તમે કામ કરી રહ્યા હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખવી પડશે. શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. દર્શક મિત્રો, તો આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત હિતેશને રજા આપશો. નમસ્કાર. અને આ બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો. આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે. અને હા મિત્રો, મેસેજની સાથે સાથે આપનું નામ, વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો. મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ. દર્શક મિત્રો, આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર SSTM સેટ ઓફ બોક્સની ચેનલ નંબર 518 પર રોજ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે રિપીટ જોઈ શકશો. અસ્તુ.